મિત્રો, તો કેમ છો? મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે બનાવવાનું છે આપણે મચ્છીની રેસીપી. જે દરિયાના વિડીયો બહુ આપણે બનાવ્યા, પણ હવે મચ્છી બનાવીને પકાવવાની છે. આપણે શાક બનાવવાનું છે અને જોવાની મજા આવે છે કેવી રીતે બને છે, કેવી રીતનું બનાવવું, એ બધી માહિતી દેવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને શાક રિપેરિંગ કરી તે પણ જોજો કેવી રીતે રિપેરિંગ કરવાનું હોય. તો જોઈએ આપણે રિપેરિંગનું. તો ફાઇનલી આ છે ઝીંગા. આ ઝીંગાનું શાક બનાવવાનું છે. અને આ નાના ઝીંગા છે અંદર. આ બધા ઝીંગા છે. આ ઝીંગો પકડી લીધો છે. અને આ ઝીંગા આપણે કમ્પ્લીટ કરવાના છે રિપેરિંગ, અને બનાવવાનું છે શાક એનું. તો આ છે ઝીંગા, અને રિપેરિંગ કરવાનો હોય આવી રીતે સાફ કરવા પડે, અને આવી રીતે નાખવાનો હોય. અને આમાં જો સાફ કર્યા છે થોડાક, આ બધા રિપેરિંગ કરવાના છે. થોડુંક શાક રિપેરિંગ થઈ ગયું છે, જોઈ શકો છો. કાજુ કરી કહેવાય એવા ઝીંગા છે. અને એમાં ચાલુ છે આ છે પાપલેટ ઝીંગા છે. અને આ મેઢું કહેવામાં આવે, ક્રેસલસ છે પણ મેઢું છે. એના લીંગા અહીંયા પીડ્યા છે. કામ ચાલુ છે આપણે હજુ બનાવવાનું. તો મિત્રો આવી ગયો છે ઝીંગાનો વારો. હવે ટીટમ કહેવામાં આવે, અને રિપેરિંગ કરવા પડે, સફાઈ કરવી પડે. એનો વારો આવી ગયો છે. હવે આપણે કરી નાખીએ સફાઈ, કટિંગ. જો આવી રીતે કાપવા પડે, કે પાણી કિંમતી ગણાય એનું. ટીપાની કિંમત હોય, આ દવામાં બહુ ઉપયોગી છે. આવી રીતે કરવું પડે. હવે બીજો ઝીંગો લઈ લઈએ ફાઇનલી. આવી રીતે કંઈક રિપેરિંગ કરવાના હોય, મૂછું ભાંગવી પડે. તો મિત્રો આ ઝીંગો બહુ મોટો છે, અને આને છે આપણે સાફ કરવાનો. મોંઘાઈ બહુ થાય છે, 800-900 રૂપિયા ભાવ હોય કિલોના. આવું બધું કરવું પડે. બહુ નક્કી ઝીંગો છે. હવે આમાં રાખવાનો છે, અને આપણે કાપવાનું છે. બટકા કરવા જ પડ્યા, લાગી નહીં આવતું કાંઈ. તો આ કાપવામાં છે ને મિત્રો તાણ બહુ પડે છે. આમાં સાકું હાલતી નથી, શરીર હાવ વળી જાય છે. આવું કેમ કે બોલી આવે ને એટલે કાપી નાખીએ. અને બહુ બોલી છે. મોટો ઝીંગો છે, 1 નંબર ઝીંગો છે. લાગી નહીં આવતો. તો મિત્રો થઈ ગયા છે ઝીંગા તૈયાર રેસીપી આપણી બનાવવા માટે. જુઓ કાંઈ ઘટે નહીં, ઈંડાળ ભરેલા 1 નંબર ઝીંગા છે. અને હવે બનાવવાનું છે એનું શાક. આમાં છે લસણ ખાંડેલું, હળદર, ધાણા જીરું, મરચું, હશે મીઠું, અને કરવાનું છે મિક્સ હલાવી. થોડુંક પાણી છે, નાખી દીધા છે બળતણ ચૂલામાં. આમાં મેં કહ્યું છે તેલ ગરમ થવા. તેલ થઈ ગયું છે ગરમ ફૂલ, એ નાખી દઈએ છીએ. શું છે શાક શરૂ છે. લઈ નાખી, તેલ ઉડે નહીં થોડું ઘણું. તેલ મરચું ગરમ થવા માંડ્યું છે. એને હલાવવું પડે થોડી સોટે નહીં, એટલે એને પાકવા દેવું પડશે તેલ મરચાંને. આવી ગયું છે, ગરમ થઈ ગયું તેલ મરચું. મરચું પાકી ગયું છે, થોડી સોટવા માંડ્યું. હવે નાખી દેવાનું છે ઝીંગા. નાખવાના છે. હલાવી અને મરચું મિક્સ થઈ જાય એવું લાગે એટલે પાણી નાખી અને મૂકી દેવાનું, પછી પાકવા. 1 નંબર થઈ ગયું છે, કાંઈ ન ઘટે. હવે નાખી દઈશું આપણે પાણી. એમાં પાણી નાખી દીધું છે, અને મૂકી દીધું છે પાકવા. હવે
શાક જુઓ. તો કાપી નાખ્યા છે ધાણા. હવે નાખવાના છે આપણે શાકમાં. શાક ઉફાળા મારી રહ્યું છે. હવે નાખી દઈએ અંદર ધાણા. જો હવે પાકી ગયું છે શાક. આ ગરમ ગરમ બની ગયું છે શાક. તો એક નંબર બની ગયું છે, કાંઈ ઘટે નહીં. તો ભોજનની બની ગઈ છે ડીશ તૈયાર. જો તો હવે મળીએ ખાવા. તો મિત્રો, ઝીંગાની રેસીપીવાળો શાકનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જોવાના વિડીયો ભૂલતા નહીં. તો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં.